અમૃતવાણી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રામચરિતમાનસ બાલકાંડનું શ્રવણ કરીશું। વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છંદસામપી મંગલાનાં ચ કર્તારો વંદે વાણી વિનાયકો। શ્રી સરસ્વતીજી અને ગણેશજી જે અક્ષરો, અર્થસમૂહો, રસો અને છંદોના રચનાર છે તેમજ મંગલકારી છે તેમને હું વંદન કરું છું। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધઃ સ્વાનંતઃ સ્થમસ્મીશ્વરમ। જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી એવા શ્રદ્ધા સ્વરૂપ શ્રી પાર્વતીજી અને વિશ્વાસ સ્વરૂપ શ્રી શંકરજીને હું વંદન કરું છું। વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે। જેમનો આશ્રય લેવાથી વક્ર હોવા છતાં ચંદ્ર સર્વત્ર વંદિત થાય છે એવા જ્ઞાનમય નિત્ય શંકર રૂપી ગુરુજીને હું વંદન કરું છું। સીતારામ ગુણ ગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કપીશ્વર કપીશ્વરો। શ્રી સીતારામજીના ગુણ સમૂહરૂપી પવિત્ર વનમાં વિહાર કરનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કપીશ્વર શ્રી વાલ્મીકીજી અને કપીશ્વર શ્રી હનુમાનજીને હું વંદન કરું છું। ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરી સીતામ નતોહમ રામવલ્લભામ। ઉત્પત્તિ, સ્થિતિ, પાલન અને સંહાર કરનારા, ક્લેશોને હરનારા અને સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું વંદન કરું છું। યન્માય વિતમ વિશ્વમખિલમ બ્રહ્માદિદેવાસુરા યત્સત્વદમૃષેવ ભાતિ શકલમ રજ્જો યથા હૈર્ભ્રમઃ યત્પાદપ્લવમેકવં હિ ભવામ્ભોતિ વિસ્તિતિર્ષાવતાં વંદેહં તમશેષકારણપરમ રામાખ્યમીશમ હરિમ। સંપૂર્ણ વિશ્વ બ્રહ્મા આદિ દેવતાઓ અને અસુરો જેમની માયાને વશ થયેલા છે, જેમ દોરડીમાં સાપનો બ્રહ્મ થાય તે રીતે જેમની સત્તાથી આ સમગ્ર દ્રશ્ય જગત સત્યભાષી છે અને ભવસાગર તરવાની ઈચ્છાવાળાઓ માટે કેવળ જેમના ચરણ જ એકમાત્ર નૌકા છે, તે સમસ્ત કારણોથી પર બધા કારણોના કારણે સર્વશ્રેષ્ઠ રામ નામે ઓળખાતા ભગવાન હરિને હું વંદન કરું છું। નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતો અપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષાડિબંધમતિ મક્ચ લમાતનોતી। શ્રી રઘુનાથજીની કથા જે વિવિધ પુરાણો, વેદો અને તંત્ર શાસ્ત્રો સાથે સંબંધ છે, જેમનું વર્ણન રામાયણમાં અને કેટલાક અન્ય સ્થળોએ પણ ઉપલબ્ધ છે, તે કથાને તુલસીદાસજી પોતાના અંતઃકરણના સુખને માટે અત્યંત મનોહર ભાષા રચનામાં વિસ્તરે છે। જો સુમિરત સિદ્ધિ હોઈ ગગનનાયક કરિબર બદન કરવું અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન। જેમનું સ્મરણ કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે, તે જ બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના ધામ શ્રી ગણેશજી મારા પર કૃપા કરે। મૂક હોઈ બાચાલ પંગુ ચઢઈ ગિરિબર ગહન જાશુ કૃપા સો દયાલ દ્રવઉ શકલ કલિમલ દહન। જેમની કૃપાથી ગુંગળા બોલતા થઈ જાય છે અને લૂલા લંગડા દુર્ગમ પહાડ પર ચડી જાય છે, જેમની કૃપા કલિયુગના બધા પાપોને બાળી નાખે છે, તેવા દયાળુ ભગવાન મારા પર દ્રવિત થાવો, દયા કરો। નીલ સરોરોહ શ્યામ તરુણ અરુણ બારે જનયન કરવું શો મમ ઓરધામ સદા ક્ષીર સાગર શયન। જે નીલકમળ સમાન શ્યામ વર્ણના છે, જેમના નેત્રો પૂર્ણ વિકસેલા લાલ કમળ સમાન છે અને જે સદા ક્ષીર સાગર પર શયન કરનારા છે, એવા ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો।
કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન જાહી દિન પર નેહ કરવું કૃપા મર્દનમયન. જેમના દેહનો મોગરાના પુષ્પ તેમજ ચંદ્ર સમાન ગૌરવર્ણ છે, જે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ છે, જેમના દિનો પર સ્નેહ છે અને જેમનો કામદેવનું મર્દન કરેલું એવા ભગવાન શંકર મારા પર કૃપા કરે. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહતમ પુંજ ચાશુ બચન રૂબી કરનિ કર. જે કૃપાના સાગર છે અને નરરૂપમાં શ્રી હરિ છે, તથા જેમના વચન મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યના કિરણોના સમૂહ સમાન છે તેવા ગુરુ મહારાજના ચરણ કમળને હું વંદન કરું છું. બંદવ ગુરુપદ પદમ પરાગા સુરુચિ સુવાસ સરસય અનુરાગા અમિય મુરિમય ચરણ ચારુ સમન સકલ ભવરુજ પરિવારુ. જે રુચિર સુંદર સ્વાદ સુગંધ તથા અનુરાગ રૂપી રસથી પૂર્ણ છે તેવી ગુરુ મહારાજના ચરણ કમળની રજને હું વંદું છું. તે અમર મૂળ જડીબુટીનું એવા સુંદર ચૂર્ણ છે કે જે સંસારના બધા જ રોગોના પરિવારનો નાશ કરે છે. સુકૃતિ શંભુતન બિમલ વિભૂતિ મુંજલ મંગલ મોદ પ્રસૂતિ જન મન મંચ મુકલ મલહારની કિય તિલક ગુણ ગણ બસ કરની. તે રજ સુકૃતિ પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ અને આનંદની માતા છે. તે ભક્તના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી તથા તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. શ્રી ગુરુપદ નખ મનિ ગણ જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી દલન મોહ તમશો સપ્રકાશુ બળે ભાગ ઉરાવઈ જાસુ. જેમનું સ્મરણ કરતા જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે એવા શ્રી ગુરુ મહારાજના ચરણ નખની જ્યોતિ મણિઓના પ્રકાશ સમાન છે. એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર છે. જે અત્યંત ભાગ્યશાળી હોય તેના હૃદયમાં આ પ્રકાશ આવી જાય છે. ઉદરહિ બિમલ બિલોચનહિ કે મીટહિ દોષ દુઃખ ભવ રચની કે સુજહિ રામચરિત મની માનિક ગુપ્ત પ્રગટ જહ જો જેહિ ખાનિક. એ જ્યોતિ હૃદયમાં પ્રવેશતા જ હૃદયમાં નિર્મળ નેત્ર ઉઘડી જાય છે અને સંસાર રૂપી રાત્રિના દોષનું દુઃખ મટી જાય છે. તેમજ શ્રી રામચરિત રૂપી મણીને માણેક ગુપ્ત અને પ્રગટ કે જે જ્યાં જ્યાં જે ખાણમાં હોય ત્યાં બધે જ દેખાવા લાગે છે.